જય માતાજી મિત્રો, આપણે ફરીવાર બીજો અને ત્રીજો વિડીયો લઈને આવી ગયા છે. એટલે કે જો બકાલાનું એકદમ હાવ એટલે હાવ પૂરું થઈ ગયું છે ને આપણે જે ધોતી સમજતા હતા ને આપણે આ રહી ધોતીનો વેલો નથી. આ બધો જો માથે સીડો તમને એકવાર દેખાડી દઉં. આ છે આપણે તુંબડા, જે સાધુ સંતો રાખે છે હાથમાં, કમદરિયા ટાઈપ હોય છે. આપણે એનો ફોટો અહીંયા તમને દેખાડી દઈશ. આ રીતના હોય છે તુંબડા. આપણે આ વેલો તુંબડાનો, બાકી કાંકડી વાંકડી સુકાઈ ગયું છે. ભીંડો પણ હવે બહુ થતો નથી. બાકી આજે આપણે સ્ટુડિયોનું આપણે એક આમ અહીંયા કાંઈ ટ્રાય કરશું એવું ટેબલ બનાવવાનું, કે આમ મસ્ત રીતે બની જાય. બાકી ઊભા ઊભા આપણે પગને એવું દુખવા મને છે, એટલે સ્ટુડિયો બનાવવાની કોશિશ કરશું. એટલે કે એનું ટેબલ આખો સ્ટુડિયો તો આપણે નથી બનાવી શક્યા, કેમ કે ઘણી આપણે ટ્રાય કરી. બાકી હાલો ફટાફટ આપણે એનું કામ ચાલુ કરી. ફાઇનલી મિત્રો આપણે ટેબલ વેબલ ફિટ કરી નાખ્યું અને ટેબલ પણ બનાવી નાખ્યું છે. આ જગ્યાએ આપણે ઊભા ઊભા થોડીક તકલીફ પડતી હતી. બાકી જો સાફ સફાઈ હરખી કરી નાખી. બાકી હવે નથી આ બાજુ ટેબલ રાખ્યું, નથી આ બાજુ રાખ્યું, કેમ કે આપણે ટેબલ સામે રાખ્યું છે. અહીંયા કણે બધી ગોઠવણી પણ થઈ જાય છે. જુઓ વિડીયો લાંબો ન થાય એટલે અહીં ગોઠવી આવ્યું નથી. આપણે બધું ગોઠવી નાખ્યું છે. આમાં બધું વાયરિંગ છે, એસ્પ્રી છે, તે સિવાયની બધી નાની મોટી વસ્તુ છે ટેપ રિપેરિંગની. બાકી આવતીકાલ આની પણ આપણે સાફ સફાઈ કરી જ નાખશું. બાકી હજી આપણે ચકલીના મકાનનું કામ ચાલુ કર્યું નથી, કેમ કે વરસાદ આવી જતો હતો. હવે આપણે હાવ નવરા થઈ ગયા છે, એટલે કાલ અથવા પરમદી કામ ચાલુ કરી દઈશું. એટલે હજી પૂઠા તો બધાય ઈમણામાં જ પીડાય, એક બે પૂઠા બગડ નાખ્યા હતા તો આપણે નાખી દીધા છે. બાકી હવે આપણે આ બે ટીપણા આડા પીડાવી દઈએ, એટલે કોઈ પણ વસ્તુ અંદર ન આવે કે કૂતરા કે ઢોરા કોઈ. બાકી ગઈકાલે એક ખૂંટીયો પણ આમાં ગરી ગયો, એટલે થોડું ઘણું ખાઈ પણ ગયો છે. પણ હવે આપણે એ બાજુ ધ્યાન નથી દેતા. બાકી અહીંયા કણે હવે અહીંયા પડદો બાંધવાનું રહ્યું. બાકી આમાં જે વસ્તુ હતું એ બધું આપણે આમાં ગોઠવી દીધું છે. અને અહીંમાં ન હમાણી વસ્તુ સામે ગોઠવી દીધું છે. એ આવતીકાલે અહીં ઉપર લાગી જાય છે. બાકી હવે આપણે અહીંયા કણે ખૂણસીનો એક મેળ કરવાનો, એ તો ગમે કરી નાખશું. બાકી ત્યાં વગાડતા જતા હતા ને કામ કરતા જતા હતા ટીરિયા અને આ રહી પંખી, એ આપણે એ જગ્યાએ રાખવી. મારે તો ગણતરી છે એક ટીરિયો આ બાજુ અને એક ટીરિયો આ બાજુ અંદરની સાઈડ, જેથી કરીને ટેબલને પણ ટેકો રહે અને ઉપર અહીંયા કણે ટેપ પણ રહે એવું છે. જોવી તો બધું હવે કાલ ગોઠવશું, કેમ કે હવે લુગડા બુગડા બગડી ગયું છે ને આવું થઈ ગયા છે ને ગરમી પણ બહુ થાય, કેમ કે આપણે પંખાની વ્યવસ્થા છે નહીં. તો હાલો મળીએ એક આવા બીજા વિડીયોમાં. હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે આવા જ વિડીયો લાવતા રહીશું. જય માતાજી.